શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગ શ્લોક 19-20નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 19. નાન્યં ગુણેભ્ય કર્તારં યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્ય ચ પરં વેત્તિ મદ્ભાવં સોધિગચ્છતિ. અર્થાત જે કાળે સાક્ષીરૂપ રહેલો દ્રષ્ટા ત્રણ ગુણો સિવાય બીજા કોઈને કર્તા રૂપે નથી જોતો અને ત્રણેય ગુણોથી સાવ પર એવા સચ્ચિદાનંદ ધન સ્વરૂપ મુજ પરમાત્માને તત્વથી જાણે છે, એ વખતે એ મારા સ્વરૂપને પામે છે. તો સાક્ષી રૂપે રહેલો દ્રષ્ટા એટલે કે માણસ ત્રણ ગુણો સિવાય બીજા કોઈને કર્તા રૂપે જોતો નથી, પણ ત્રણેય ગુણોથી પર એવા સચ્ચિદાનંદ ધન પરમાત્માને જે તત્વથી જાણે છે, એ પરમાત્માના સ્વરૂપને પામે છે. શ્લોક 20. ગુણાનેતાનતીત્યત્રીન દેહી દેહ સમુદ્ભવાન જન્મ મૃત્યુ જરા દુઃખેર વિમુક્તો મૃતમશ્નુતે. અર્થાત શરીરની એટલે બુદ્ધિ, અહંકાર અને મન, તેમજ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 મહાભૂતો અને ઇન્દ્રિયોના 5 વિશ્વના આ પ્રમાણે 23 તત્વોના પિંડ રૂપે આ સ્થૂળ શરીર પ્રકૃતિથી ઉપજેલા ગુણોનું જ કાર્ય કરે છે. માટે આ ત્રણેય ગુણોને આની ઉત્પત્તિનું કારણ કહ્યું છે. ઉત્પત્તિના કારણ એવા ત્રણેય ગુણોને પાર કરીને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને સર્વ પ્રકારના દુઃખોથી છૂટેલો આ પુરુષ પરમાનંદને પામે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શરીરની જે ઉત્પત્તિ છે એ 23 તત્વોના પિંડની બનેલી છે. બુદ્ધિ, અહંકાર, મન, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 મહાભૂત અને 5 વિશ્વ. આ શરીરનું જે ઉત્પત્તિ છે એ ત્રણેય ગુણોને પાર કરીને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા એ બધા જ દુઃખોથી છૂટેલો પુરુષ પરમાનંદને પામે છે. જય શ્રી કૃષ્ણ.